નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 આર્ટ્સ વિષય મનોવિજ્ઞાન એમાં પ્રકરણ 4 કે વર્તનના જૈવિક આધારો કેવા છે એની ચર્ચા આપણે થોડીક પ્રસ્તાવિક રીતે કરી અને એની અંદર છે એ આપણે ચેતા તંત્ર અને એના વિભાગો સિલેબસ જે આપ્યો છે એની અંદર આપણે ચેતા તંત્રના વિભાગો છે એ સમજવાના, એને કવર કરવાના નથી, પણ એને અંતર્ગત જે બાબતો આવે એ આપણા સિલેબસમાં છે. પણ વિદ્યાર્થી મિત્રો સહજ છે, તમે એના વિભાગો છે એની પાયાગત રૂપો જે વિભાગો છે એને તમે જોશો, શીખશો, એના આધારે જ તમને ખબર પડશે કે આ તંત્ર છે જે આપણે શરીરના તંત્રો મગજની અંદર એ બધું જોડાણ કઈ રીતે થયેલું છે. એટલે એને સામાન્ય રીતે તમારે જોવા તો પડશે જ. એટલે ચેતાતંત્રના વિભાગો ભલે આપણા સિલેબસમાં નથી આપ્યા, પણ એની જે વિભાગની દ્રષ્ટિએ આપણને પાઠ્યપુસ્તકમાં જે આપેલા છે એને બરાબર જોવા અને સમજવા, જેના આધારે આપણે છે એ આ શરીરનું મગજનું કાર્ય છે એ આપણને સમજાશે. બરાબર. એટલે હવે જોઈએ કે ચેતાતંત્રના વિભાગો આપણે ગઈકાલે સમજ્યા કે કઈ રીતના હોય છે, જેની કોષ્ટકની રચના પણ આપણે કરેલી. હવે આપણે એમાં ચેતાતંત્રમાં કેન્દ્રીય ચેતાતંત્ર છે એમાં મુખ્ય બે પ્રકાર પડતા હતા. કેન્દ્રીય ચેતાતંત્રના મુખ્ય બે પ્રકાર પડતા હતા. એક હતો મગજ અને બીજું હતું કરોડરજ્જુ. તો હવે આપણે ક્રમિક રીતે એમાં જોતા જઈએ તો મગજ છે એનું એ મગજ આપણને કઈ રીતે ઉપયોગી છે, મગજની રચના કેવી છે અને મગજની ભૂમિકા આપણા શરીરમાં કઈ રીતની છે, તો એના વિશે આપણે આમાં ભણવાનું છે. બરાબર. તો આ મગજ છે એને અંગ્રેજીમાં બ્રેઇન કહેવામાં આવે છે. હવે મગજ છે એ આપણા શરીરનો ખૂબ જ મહત્ત્વનો ભાગ ગણાય છે. એમાં થોડીક બાબત જોઈએ તો માનવ મગજનો વિકાસ હજારો વર્ષથી થતો રહ્યો છે અને વિકાસની આ પ્રક્રિયા હજી પણ ચાલુ છે. માનવ મગજ અને અન્ય સજીવોના મગજની તુલનામાં અલગ પડે છે. માનવ મગજનું કદ, શરીરના વજન અને શરીરના મગજના વિશિષ્ટ જે સ્નાયુઓ છે એ પ્રમાણની દ્રષ્ટિએ અન્ય કોઈ સજીવો કરતાં ખૂબ જ વિકસિત છે. એટલે મગજના જે સ્નાયુઓ છે અને જે વજન છે એની દ્રષ્ટિએ જોઈએ તો અન્ય જે સજીવ પ્રાણીઓ છે એની સરખામણીમાં વધારે સારું એવું છે. એટલે કે આને ખૂબ જ વિકસિત એવું કહ્યું છે. હવે પુખ્ત વયની વ્યક્તિ હોય એના મગજનું વજન 1.36 કિગ્રા જેટલું હોય છે. પ્રશ્ન પૂછાયો છે એક વાક્યમાં કે ઓપ્શનમાં આવી શકે કે પુખ્ત વયના વ્યક્તિનું મગજનું વજન, તો કે 1.36 કિગ્રા જેટલું હોય છે. એની અંદર એની અંદર આપણે 10 અબજ ચેતાકોષો રહેલા હોય છે. કેટલા? 10 અબજ ચેતાકોષો રહેલા હોય છે. આ 10 અબજ ચેતાકોષો તો રહેલા હોય છે. એટલે કે આના આધારે આપણને એ તો ખબર પડી જ જાય કે મગજની રચના છે ખૂબ વિશિષ્ટ પ્રકારની હોય છે. કુલ લોહીના જથ્થામાંથી 5 ભાગનું લોહી છે એ આપણે જે લોહી છે શરીરનું જે લોહીનું જથ્થો કુલ છે એમાંથી કુલ 5 ભાગનું લોહી છે એ મગજમાં જ વપરાય છે. એટલે મગજમાં છે એ લોહીના જથ્થાનું પ્રમાણ વધારે જોઈએ એવું કહી શકાય છે. બાકીના બધા જે શરીરના અંગો છે એમાં પણ એનાથી અડધું એટલે કે વધારે છે એ વધારે ભાગનું લોહી છે એ આપણે મગજમાં વાપરતા હોઈએ છીએ. હવે એક વસ્તુ એવી છે કે 3 થી 5 મિનિટ સુધી જો પ્રાણવાયુ એને ન મળે તો તેને ગંભીર હાનિ થાય છે. કેમ? તો કે આપણે ઉદાહરણ લઈએ કે કોઈ અકસ્માતમાં કોઈ વ્યક્તિ હોય એને માથામાં વાગ્યું હોય, બ્રેનમાં વધારે ઊંડી રીતે અકસ્માત થયો હોય, તો આવા સમયે આવી વ્યક્તિ હોય એને પ્રાણવાયુ ન મળે, એમાં એની નસો તૂટી જાય, ત્યારે શું થાય? એને પ્રાણવાયુ ન મળે તો એ છે એને બ્રેઇનને લીધે એનું મૃત્યુ પણ સંભવી શકે છે. એટલે યાદ રાખો કે 5 થી 3 મિનિટ સુધી એને પ્રાણવાયુ ન મળતા એનામાં ગંભીર હાનિઓ પહોંચે છે. હવે દાખલા તરીકે આવી રીતે જોઈએ તો મગજની અંદર છે એ અમુક ખંડો આવેલા છે, જેમ કે અગ્રખંડ, મધ્યખંડ, પશ્વખંડ, અગ્રસાજલી, પશ્વસાજલી, આવા ઘણા બધા એમાં ખંડો આવેલા છે. પાઠ્યપુસ્તકની અંદર તેની રચના પણ સરસ મજાની આપેલી છે. અને એ દરેક ખંડો છે એ કોઈને કોઈ જ્ઞાનેન્દ્રિય સાથે સંકળાયેલા છે. એટલે કે આપણે જે જોઈએ છીએ, બોલીએ છીએ, લખીએ છીએ, વાંચીએ છીએ કે સ્પર્શ કરીએ, આ બધી બાબત છે
એ બધી કોઈને કોઈ કેન્દ્ર સાથે સંકળાયેલી છે, જે સંવેદન કેન્દ્રો છે. એમાં જોઈએ તો પશ્વખંડ છે, એ પશ્વખંડમાં દ્રષ્ટિ કેન્દ્ર આવેલું છે. પ્રશ્ન પૂછાય કે દ્રષ્ટિ કેન્દ્ર મગજના કયા ખંડમાં આવેલું છે, તો પશ્વખંડમાં આવેલું છે. પ્રકરણ પહેલામાં જે દ્રષ્ટિ સંવેદન છે જે એમાં આપણે જોઈ ગયા. હવે મગજની રચના, આમાં આપણે મગજ કઈ રીતનું હોય છે એ જોયું. હવે મગજની રચના તો કે મગજ બે સરખા અડધિયામાં વહેંચાયેલું છે, બરાબર. કેમ આવી રીતનું હોય છે, બરાબર. તો મગજ છે એ આવા બે પ્રકારના અડધિયામાં વહેંચાયેલું હોય છે, જેને આપણે મગજના ગોળાર્ધ તરીકે ઓળખીશું, બરાબર. શું તો કે મગજના ગોળાર્ધો. મગજના ગોળાર્ધો કોને કહેવાય કે મગજ બે સરખા અડધિયામાં વહેંચાયેલું છે, જેને આપણે મગજના ગોળાર્ધ તરીકે ઓળખીએ છીએ. મગજની બહાર ઢંકાયેલા ભાગને મસ્તિષ્ક સાલ કહેવામાં આવે છે. જેમ કે આ ભાગ જે ઢંકાયેલો હોય છે એને આપણે શું કહીશું તો કે આ જે છે એને આપણે મસ્તિષ્ક સાલ તરીકે ઓળખશું. જે મસ્તિષ્ક સાલ છે એ ઘણા બધા ચેતાકોષોની બનેલી છે. મસ્તિષ્ક સાલ જે આપણા મગજ ઉપર ઓઢેલી છે એ ઘણા બધા ચેતાકોષોની બનેલી છે. અને એનો રંગ કેવો છે તો કે આ ચેતાકોષો છે એનો રંગ ભૂખરા રંગનો છે, અને તેથી તેને ભૂખરા પદાર્થ તરીકે ઓળખવામાં આવે છે. કેવા પદાર્થ તરીકે તો કે ભૂખરા પદાર્થ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. આ થઈ મગજની રચના વિશેની સમજૂતી. અને મગજ શું છે, મગજમાં કેટલું વજન હોય છે, અને મગજમાં છે એ કેટલું લોહી, આ બધી બાબતો છે એ આપણે મગજની સમજૂતીની અંદર આપેલી છે. જ્યારે મગજ વિશે પૂછાય તો આવી રીતનું અહીંયા જે વિડીયોની અંદર તમે જુઓ છો એ પ્રમાણે મુદ્દાઓ તારવીને વ્યવસ્થિત લખવું, બરાબર. અહીં મેં તમને સરળતાથી સમજાય એટલા માટે મેં આવી રીતના મુદ્દાઓ છે એ ક્રમિક રીતે તારવીને દર્શાવેલા છે. હવે આવી જઈએ કે મગજના વિકાસને આપણને ઉત્ક્રાંતિ પછી જે માનવ મગજનો વિકાસ થયો એની અંદર મગજના વિકાસના આપણે મુખ્ય 3 વિભાગોમાં વહેંચીને અહીં ભણાવવામાં અહીંયા છે આપણા પ્રકરણમાં લીધેલું છે. હજી આપણે કહીએ આગળ કીધું એમ કે મગજનો વિકાસ હજારો વર્ષ પછી થયો અને હાલ થતો પણ જાય છે, પણ ઉત્ક્રાંતિ પછી જે વિકાસ થયો એમાં 3 વિભાગો આપેલા છે. પહેલું છે મસ્તિષ્ક સ્કંદ અને નાનું મગજ. શું કીધું કે મસ્તિષ્ક સ્કંદ અને નાનું મગજ. બીજું છે સીમાવર્તી તંત્ર, અને ત્રીજું છે મોટું મગજ અને મસ્તિષ્ક છાલ. આ 3 છે એ મગજના ભાગો છે. હવે એમાં પેલું જોઈએ કે મગજ સ્કંદ અને નાનું મગજ શું છે, શાનું બનેલું છે. સૌથી પહેલા પ્રશ્ન એમ છે કે આ મસ્તિષ્ક અને નાનું મગજ છે એ શાનું બનેલું છે. તો આ જે મસ્તિષ્ક સ્કંદ અને નાનું મગજ છે એ લંબ ચેતા સેતુ અને મધ્ય મગજનું બનેલું છે. હવે આ 3 વસ્તુ છે. હવે આપણે હવે પ્રશ્ન પૂછાય કે લંબ ચેતા સેતુ અને મધ્ય મગજનો સમાવેશ શેમાં થશે, તો આ મગજ સ્કંદ અને નાના મગજમાં થશે. હવે એનું કાર્ય શું છે તો કે આ જે મસ્તિષ્ક સ્કંદ અને નાનું મગજ છે એ આપણને શ્વાસોશ્વાસ, હૃદયના ધબકારા ચલાવવા માટે, આપણે હાલવા ચાલવા માટે, ઊંઘવા જેવી આપણી જે ક્રિયાઓ થાય છે એના પર નિયંત્રણ રાખે છે, લગામ રાખે છે કે ક્યારે ઊંઘવું, ક્યારે ચાલવું, અને શ્વાસ છે એ કેટલી ઝડપે ક્યારે કેટલા પ્રમાણમાં લેવો. હવે તમે જોજો કે જ્યારે તમે કંઈક પસાર થતા હોય અને અચાનક તમારી પાછળ કંઈક પડ્યું હોય કે હિંસક પ્રાણી, તો તમે દોડશો, ફટાફટ દોડશો. તે દોડવાથી શું થશે તો કે તમારી જે શ્વાસોશ્વાસની ગતિ છે એ અતિ તીવ્ર બનશે. હવે તીવ્ર બનશે ત્યારે તો શું થશે તો કે હૃદયના ધબકારામાં વધારો થશે. ત્યારે તમે શું વિચારશો કે જ્યારે હિંસક પ્રાણી તમારી પાછળ પડ્યું હોય ત્યારે તમે એ વસ્તુ ક્લિયર કરી લેશો કે હવે મારે વધારે દોડવું પડશે. તો ચાલવાની જે સ્થિતિ છે એનું નિયંત્રણ ક્યાં થયું તો કે મસ્તિષ્ક સ્કંદ અને નાના મગજમાં. હવે ઊંઘવાની બાબત આવી તો આપણે બધા સાંજે જ ઊંઘીએ છીએ, અને કેટલા પ્રમાણમાં ઊંઘવું એ બધું આપણે એમાં નિયમ રાખતા હોઈએ છીએ. આ જે ઊંઘવાની ક્રિયા છે એના પર પણ લગામ રાખે છે કોણ તો કે નાનું મગજ અને મસ્તિષ્ક જે મગજ સ્કંદ છે એ. એટલે કે આપણે આને સહજ રીતે યાદ રાખવા આપણે એમ કહેશું
કે મગજ સ્કંદ અને નાનું મગજ છે એ આપણો શ્વાસ, હૃદય, ચાલવું અને ઊંઘવું અને હૃદયના ધબકારા છે એના પર લગામ રાખે છે, બરાબર. હવે ચેતાસેતુ છે એ નાના મગજ સાથે જોડાયેલા છે. એની અંદર શું આવેલું છે તો કે ચેતાસેતુ. તો ચેતાસેતુ એ નાના મગજ સાથે જોડાયેલા છે, એટલે નાનું મગજ છે એ આપણો મગજનો પહેલો પ્રકાર છે. તો એની અંદર ચેતાસેતુની અંદર શું કાર્ય થાય છે તો કે સ્વપ્નલક્ષી કાર્ય કરે છે. આપણે જે સ્વપ્ન જોઈએ છે અજાગ્રત મનમાં, ઊંઘમાં, એ બધા સ્વપ્નો એ છે એમાં આપણે સપનોની ક્રિયા થાય છે. અને ચાલવાની ક્રિયા એ છે એ આપણે ચેતાસેતુ નાના મગજની અંદર થતી હોય છે. હવે ચેતાકોષોના ઝુમખાનો બનેલો પિંડ છે. આ જે ચેતાસેતુઓ છે એના આધારે જે ચેતાકોષો છે એ ચેતાકોષોનો ખાસ યાદ રાખજો કે ચેતાકોષોના ઝુમખાનો બનેલો પિંડ આકારનો જે અવયવ છે એને આપણે શું કહીશું, એને આપણે થેલેમસ તરીકે ઓળખશું. થેલેમસ એટલે શું વ્યાખ્યા પૂછાય તો આ વસ્તુ તમારે રજૂ કરવાની રહેશે, બરાબર. હવે બે મસ્તિષ્ક ગોળાર્ધ વચ્ચે આવેલો છે શું થેલેમસ. થેલેમસ બે મસ્તિષ્ક ગોળાર્ધો વચ્ચે આવેલો છે અને આ એનું કાર્ય શું છે તો કે આપણે દ્રષ્ટિ, જોવા માટેનું દબાણ, એટલે કે આપણને જ્યારે આમ સંવેદના થાય કંઈક એવા દબાણ માટેનું જે કાર્ય છે એ કરે છે. પીડા, આપણને જ્યારે વાગ્યું હોય ત્યારે જે પીડાની અનુભૂતિ થાય એ આપણને થેલેમસમાં થાય છે. આવા જે સાંવેદનિક સંકેતો છે એ સાંવેદનિક સંકેતો આપણે થેલેમસ દ્વારા થતા હોય છે. એટલે કે થેલેમસનું કાર્ય શું તો કે આ બધા સાંવેદનિક સંકેતો ઊભા કરવા અને જે સાંવેદનિક સંકેતો છે એને મગજના ચોક્કસ ભાગ સુધી પહોંચાડવા. હવે આપણે આગળ શીખી ગયા કે અહીં પશ્વખંડ છે એની અંદર દ્રષ્ટિ કેન્દ્ર આવેલું છે, તો હવે આપણે જોવાની ક્રિયા કરવી, બરાબર. તો જોવા માટે આ જે થેલેમસ છે એનો એ સાંવેદનિક સંકેત છે એ આપણના મગજના પશ્વખંડના દ્રષ્ટિ કેન્દ્રમાં આપણને મોકલશે, એટલે કે સંદેશાવાહક તરીકે એ કાર્ય કરે છે. અને થેલેમસ એના લીધે આપણે શું કહેશું કે થેલેમસ એ રિટેશનનું કાર્ય કરે છે, રિલેશનનું કાર્ય કરે છે. એટલે કે સંદેશાવાહક તરીકે કંઈક સાંવેદનિક સંકેતને મગજના ચોક્કસ ભાગમાં મોકલવાનું કાર્ય એ થેલેમસ દ્વારા થાય છે, બરાબર. એની અંદર આપણને નાના મગજનું કાર્ય આપેલું છે. તો આ મગજ સ્કંદની વાત થઈ. હવે નાનું મગજ જે પેટો પ્રકાર છે એની અંદર તો કે નાનું મગજ એ મોટા મગજની પાછળ આવેલું છે. તો મોટા મગજની પાછળ ભાગમાં એ નાનું મગજ આવેલું છે, કેમ કે બે ભાગ પડી ગયા એટલે આગળનો ભાગ મોટો અને પાછળનો ભાગ નાનો. હવે એનું કાર્ય શું છે તો કે શરીરનું હલનચલનનું કાર્ય. શરીર છે આપણે હાથ હલાવીએ છીએ, પગ હલાવીએ છીએ, જોઈએ છે, આ બધા જે શરીરના અંગોનું હલનચલન છે એનું કાર્ય છે આપણા નાના મગજના કેન્દ્ર દ્વારા થાય છે. અને આ સિવાય શું કરે તો કે સંકલન કરવાનું. સંકલન એટલે તો કે જોડવું, આ જોડવાનું કાર્ય કરે છે અને તે સરળતાથી પણ કરી શકે છે. હલનચલનની સ્મૃતિની સંગ્રહિત કરે છે. હલનચલનની આપણે ક્યારે હાલવું, કેટલા પ્રમાણમાં હાલવું, એ બધી જે સ્મૃતિને છે એ સંગ્રહિત કરે છે. એટલે ટૂંકમાં યાદ મુખ્ય વસ્તુ એ રાખવું કે હલનચલન અને સંકલન કરવાની જે ક્રિયા થાય છે એ નાના મગજમાં થાય છે, બરાબર. આપણે પહેલો પ્રકાર મગજનો પહેલો પ્રકાર છે મગજ સ્કંદ અને નાનું મગજ, તેના વિશે જોયું. હવે જે બીજો પ્રકાર છે એ સીમાવર્તી તંત્ર, એના વિશે આપણે સમજવાનું છે. બીજું સીમાવર્તી તંત્ર.
તો સીમાવર્તી તંત્ર છે એની આપણા શરીરમાં શું ભૂમિકા છે, એ કઈ રીતનું કાર્ય કરે છે, એમાં કઈ કઈ બાબતો જોડાયેલી છે એમાં જોઈએ. સીમાવર્તી તંત્ર પ્રાચીન સસ્તન પ્રાણીઓ, સસ્તન પ્રાણીઓ એટલે જમીન પર જે ચરકીને ચાલે છે એ સસ્તન પ્રાણીઓ કહેવાય છે. પ્રાણીઓના મગજના આકારને મળતું આવે છે, જેને જૂના મગજ તરીકે ઓળખવામાં આવે છે. સીમાવર્તી તંત્રને જૂના મગજ તરીકે ઓળખે. બરાબર. આગળ કીધું છે કે તેથી તેને જૂના મગજ તરીકે ઓળખવામાં આવે છે. મગજકંદ, નાનું મગજ અને કરોડરજ્જુ ધરાવતા દરેક સસ્તન પ્રાણીઓમાં તેમજ પેટે ચાલતા પ્રાણીઓમાં પણ સીમાવર્તી તંત્ર જોવા મળે છે. એટલે જે મગજકંદ ધરાવે છે, નાનું મગજ અને કરોડરજ્જુ જે ધરાવે છે એ છે એની અંદર સીમાવર્તી તંત્ર જોવા મળે છે. સીમાવર્તી તંત્ર આપણને ક્યાં જોવા મળે, તો આ વસ્તુ લખવાની. સીમાવર્તી તંત્ર શરીરનું તાપમાન, એનું કાર્ય શું, તો કે શરીરનું તાપમાન, લોહીનું દબાણ, લોહીમાં શર્કરાનું પ્રમાણ, લોહીમાં શર્કરાનું પ્રમાણ જાળવવું, જેવી આંતરિક ક્રિયાનું નિયમન કરે છે. એટલે કે આપણે એ વસ્તુનો ખ્યાલ બાંધી લેવો કે આ શાના પર આધારિત છે, તો કે આંતરિક ક્રિયાઓ પર આધારિત છે. અંદરની જે આપણી શરીરની દૈહિક જે ક્રિયાઓ થાય છે એનું નિયમન એ કરે છે. તે મસ્તિષ્ક ચાલમાંથી નીકળતા તેમજ મસ્તિષ્ક ચાલ તરફ જતા સંદેશાઓનું સંકલનનું કાર્ય કરે છે. આ પછીનું બીજું કાર્ય તો કે મસ્તિષ્ક ચાલ છે એના તરફથી નીકળતા અને મસ્તિષ્ક છાલ તરફ જતા, જ્યાં મસ્તિષ્ક છાલમાંથી જે સંદેશો નીકળે એ અને મસ્તિષ્ક છાલ તરફ જે સંદેશો જાય છે એના વચ્ચે શું કરે, તો કે સંદેશ સંકલન. એટલે કે આને આપણે સંદેશાના સંકલનના વાહક તરીકે ઓળખશું. બરાબર. હવે આની અંદર કીધું છે કે સીમાવર્તી તંત્ર હાઇપોથેલેમસ સાથે ગાઢ રીતે સંકળાયેલું છે. શેની સાથે, તો કે હાઇપોથેલેમસ સાથે ગાઢ રીતે સંકલિત. હાઇપોથેલેમસ દ્વારા, કેમ કે હાઇપોથેલેમસ સાથે સંકળાયેલું છે એટલે હાઇપોથેલેમસ દ્વારા થતી સાહજિક અને આવેગિક પ્રતિક્રિયાઓને અવરોધી આ ક્રિયા પર તે વધારાનું નિયંત્રણ કરે છે. એટલે સાહજિક અને આવેગિક જે પ્રક્રિયા છે, સાહજિક અને આવેગિક પ્રતિક્રિયાઓને અવરોધી નિયંત્રણ કરે. હવે તમે જો કે સાહજિક એટલે ઘણીવાર તમે જો અવસ્થા પ્રમાણે છે અમુક વર્તન કરાય ને અમુક ન કરાય. હવે તમે છો ધોરણ 11માં ભણો છો અને કોઈ બી
અમુક એવો દુઃખદ ઘટના બની હોય, સામાન્ય દુઃખદ ઘટના, તો કોઈ તમને રોક્યા હોય, ટોકાયા હોય અને તમે એકાએક એમાં રડવા લાગો તો એ સારું ન કહેવાય. આવી જે સાહજિક ક્રિયા છે એના પર શું કરે તો કે એ પ્રતિક્રિયાને અવરોધી, રોકીને એમાં નિયંત્રણ કરે છે. ક્યાં કેવું વર્તન કરવું, કેવી ભૂમિકા ભજવી, એનો નિર્ણય છે એ આના આધારે થાય છે. આવેગી ઘણીવાર આપણે સમજતા ભાવ વિભોર બની ન જવાય. ઘણી એવી વસ્તુ હોય કે સામાન્ય હોય, એમાં અહોભાવ ન અનુભવ હોય. એવી જે આવેગાત્મક બાબત છે એના પર કંટ્રોલ છે એ સીમાવર્તી તંત્રમાં હાઇપોથેલેમસ દ્વારા થાય છે. સીમાવર્તી તંત્ર એની અંદર આપણે કીધું છે શેનું બનેલું છે તો કે તે હિપોકેમ્પસ, એમિગડાલા, જે છે એનું હાઇપોથેલેમસ બનેલું છે. અને છેલ્લે છે હાઇપોથેલેમસ આ બે વસ્તુનું બનેલું છે અને જેને હિપોકેમ્પસ તરીકે ઓળખવામાં આવે છે. મોટો ભાગ છે એને હિપોકેમ્પસ તરીકે ઓળખવામાં આવે છે. તે ભાગનું સ્મૃતિ ખાસ કરીને લાંબા સમય સુધી માહિતી સંગ્રહિત કરવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે. તો આના વિશે સીમાવર્તી તંત્ર વિશે છે એ આપણે અડધી સમજૂતી પ્રાપ્ત કરી. હવે વધારાની જે સમજ છે એ પછીના લેક્ચરમાં જોશું. તો એટલે સુધી રાખીએ. ધન્યવાદ.